વાત કરીએ સમાચારની તો વિગતો ભરૂચ ખાતેથી મળી રહી છે, જ્યાં ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। અવારનવાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગતી હોય છે, ત્યારે હવે જીઆઈડીસીની કેમેસ્ટ લિમિટેડ યુનિટ 2 માં આગ લાગી છે। આગના પગલે કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો વિગતો ભરૂચથી મળી રહી છે, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીની કેમેસ્ટ લિમિટેડ યુનિટ 2 માં આગ લાગવાનો બનાવ છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આગ લાગવાની માહિતી મળતા જ ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વાસુ, ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે, શું છે ત્યાંનો માહોલ? જી ધર્મી, જણાવી દઉં તો ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક સૌથી મોટી વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બને છે। જીઆઈડીસીમાં આવેલી કેમેસ્ટ લિમિટેડ યુનિટ કંપનીમાં આગ લાગી છે। યુનિટ 2 માં આગ લાગતા જે કંપનીના કામદારો હતો અને આસપાસની કંપનીના કામદારો હતા તેમાં નાસભાગ મચી હતી। આગ એટલી પ્રચંડ બની હતી તો ત્વરિત અસરથી ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડીપીએમસી, નગરપાલિકા સહિત આસપાસના યુનિટના 5 ઉપરાંત ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। જી ધર્મી। જી વાસુ, તમામ વિગતો બદલ આભાર। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે, ત્યારે જીઆઈડીસીની કેમેસ્ટ લિમિટેડ યુનિટ 2 નામની કંપનીમાં આગ લાગવાની આ ઘટના બની છે। ત્યારે આગને પગલે કામદારોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ફાયર બ્રિગેડની ટીમને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી।